हाय फ्रेंड केम छो बधाय मजामां ने मजामां ज हशो। तो जो थई गयो छे बीजो दी ने वागी गया छे सवाરના 9। अहीं तो मोडું जागवानुं होय એટલે मोडा बधाय जाग्या छे। तो वागी गया छे 9 ने मारे लई जवानो छे सेवडो। तो मारी बेन मारी हाटू सेवडो बनावे छे, જોઈ શકો છો તમે। सूरज बने पण आवो न बने એટલે જો આ ગામડાનો સેવડો જો ભાખરી બનાવી છે અને એન મજાનું દેશી ચૂલા ઉપર મસ્ત મજાનું ભાખરી ચા અને મારે હજી જમવાનું બાકી છે। નિરાતે જમવાનું છે મારે, કારણ કે દેશમાં તો બહુ મજા આવે। જો મારા જેનિલભાઈ ખાય છે હિસકા। જેનિલ હવે આપણે કુંડલાન જવાનું હે? મજા આવે છે અહીંયા? એમ ન હાલે, જવું પડે ભાઈ। જેનિલને મજા આવે છે। જેનિલ કે આપણે અહીંયા રહેવું છે કે કુંડલા નથી જવું આપણા ઘેરે। અહીંયા સેવડાના પેકિંગ થવા મળ્યા છે, જોઈ લો। આ બનાવ્યો છે સેવડો, સેવડો બની ગયો છે તો આપણે લઈ જવાનો છે સુરત। તો આજે જવાનું છે આપણે સાવરકુંડલા, જોઈ લો નકબક રંગે છે। શીતલ રોવે છે અમારી, શીતલનું માથું વીખી નાખ્યું છે તો સામાન પેક કરી નાખ્યો છે। તો બે જાવે રિક્ષામાં, જોઈ લો જેનિલ શીતલ। આ છે રિક્ષા હો ભાઈ। આ રિક્ષામાં આપણે જવાનું છે ધારી બસ સ્ટેન્ડ સુધી। ધારી તો ધારી આવી ગયા છે। તો મેડમ કહે છે મને ભૂખ લાગી, મારે પાણીપુરી ખાવી છે। તો મેં કીધું હાલો પાણીપુરી ખાવા। જોઈ લો પાણીપુરી ખાઈ છે, અમારા શીતલ ખાય છે। અમારા આ બેન એક નવા છે, અમારા હાડુભાઈના છોકરી। હવે ખુશીબેનને મારી હારે સુરત લઈ જવાના છે। આ છે ભાઈ ધારીની પરિખ્યાત પાણીપુરી, જય વેલનાથ પાણીપુરી। ઠાકોર સમાજ પૂરેપૂરો સપોર્ટ કરજો ભાઈ। જો ભાઈ આ બસ સ્ટેન્ડની બાજુમાં છે, અહીંયા આવો એટલે આ કોર્નર માથે છે બોર્ડિયું મારેલું છે જય વેલનાથ પાણીપુરી। જો આ ભાઈ પાણીપુરી બનાવે છે જય વેલનાથ પાણીપુરી, અને મસ્ત મજાની છે। રગડાપુરી પૂરી છે, પછી ભેળપુરી છે અને પાણીપુરી છે, દાબેલી બાબેલી બધુંય છે। અહીંયા આવો તો બસ સ્ટેન્ડની બાજુમાં છે, જરૂરથી આવજો ભાઈ। તો મને પાણીપુરી નથી ભાવતી તો મેં આવી ગયા વણેલા ગાંઠિયા। વણેલા ગાંઠિયામાં તો મને બહુ ભાવે। દાદાને કીધું કે બનાવી નાખો વણેલા ગાંઠિયા, તો જોઈ લો તો બનાવે છે હવે દાદા ગરમા ગરમ વણેલા ગાંઠિયા। આ બેસી ગયા છે હવે, અને આવશે આડી ગાંઠિયા આપણા ગરમા ગરમ બનાવેલા।